સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધાય સુખ-શાંતિમાં હશો. આપણે અતિચારનો અર્થ આપણે સમજી રહ્યા છે. આ અતિચાર અર્થમાં સાતમો સ્થૂલ ભોગ ઉપભોગ વિરમણ વ્રત. ભોગ ઉપભોગ વિરમણ વ્રત. જે ભોગ મતલબ એક વખત ઉપયોગ કરવો અને ઉપભોગ એટલે વારંવાર ઉપયોગ કરવામાં આવે તે વસ્તુ, એને ભોગ અને ઉપભોગ કહેવામાં આવે છે. તો અહીં આપણે જેનો ત્યાગ કરવાનો છે એની વાત કરી. સાતમા સ્થૂલની અંદર જેનો આપણે ત્યાગ કરવાનો છે, જે ઘણા પાપનું કારણ બની જાય છે. જો એક વસ્તુ છે, શ્રાવક આપણું શ્રાવક જીવન એવું છે કે પાપમય છે જ. નાના મોટા બધા પાપો બંધાય જ છે દરેક ક્ષણે. દરેક ક્ષણે કરવા બંધ થાય છે અને પાપ ક્રિયા કરતા પાપ બંધાય છે. પરંતુ આપણું જીવન જીવતા આપણે વધુ ને વધુ પાપથી કેવી રીતે બચી શકીએ, એના માટે આપણને આ શ્રાવકના વ્રતો કીધા છે. જેમાં રોજિંદા જીવનની અંદર મતલબ આપણું શું કહેવાય કે ખાધા પીધા વસ્ત્ર પાત્ર આદિ બધી જરૂર પડે, તો એમાં પણ આપણે કેવી રીતે, જે પાપનું કારણ છે જ, પણ એમાં પણ આપણે પાપથી કેવી રીતે બચી શકીએ, વધુ ને વધુ આપણે ઓછા પાપ થતા આપણું સારી રીતે જીવન ચાલે. અને સાથે તો કે આપણને જે શરીરને પણ આપણે સાત્વિક ભાવો મળી રહે. સાત્વિક આહાર, જેવો આહાર કેવું, જેવું ખાય અન્ન તેવું થાય મન. જેવો આહાર તેવો ઓળકાર એમ કે ને. એટલે જો આહાર સ્વસ્થ હશે, સ્વચ્છ શુદ્ધ હશે, તો એ પ્રમાણે આપણું મન એ પણ શુદ્ધ રહેશે, વિચારો પણ શુદ્ધ રહેશે. તો એના માટે આપણને કેટલાક કાર્યો કે જેમાં ભોગ ઉપભોગની અંદર વધારે પડતા જે ઘણા પાપોનું કારણ છે, તો એવા કાર્યોનો ત્યાગ કરવાનો કીધો છે. બરાબર. પાપ વગર નથી જ રહી શકવા, આપણું જીવન ચાલવાનું જ નથી. પણ આપણે વધુ ને વધુ પાપથી કેવી રીતે બચી શકાય એનો પ્રયત્ન પુરુષાર્થ કરવાનો છે. તો એ બચવા માટે આપણને કેવા પાપો ન કરવા જોઈએ એની વાતો આ સાતમા સ્થૂલની અંદર કીધું. બરાબર ને? તો સાતમા સ્થૂલની અંદર આપણે 14 નિયમની વાત કરી. વળી તુચ્છ ઔષધિ, ઓળા, ઉંબી, કોક, પાપડી આદિ કીધું. બરાબર ને? અને પછી 14 નિયમની પણ વાત કીધી. તુચ્છ ઔષધિ એટલે શું? તુચ્છ ઔષધિ એટલે માઇક અનમ્યુટ કરજો જેને ખ્યાલ આવતો હોય. તુચ્છ ઔષધિ તનું જેમાં ભક્ષણ કીધું એવું આવ્યું ને? જેમાં જેમાં ખાવાની વસ્તુ ઓછી હોય હા. અને બી ફેંકવાનું વધારે હોય, બિયા ફેંકવાના વધારે હોય. બી, છાલ, બરાબર. એના સિવાય અન્ય હમ, તો એવી વસ્તુ, હમ. મતલબ ખાદ્ય પદાર્થ, વનસ્પતિ. બરાબર. કઈ વનસ્પતિની વાત કરી? તો કે જે ફળ ફ્રૂટ વગેરે છે, તો એમાં ખાવાનો ભાગ ઓછો છે, ખાદ્ય પદાર્થ ઓછો, ખાવાનું ઓછું છે અને ફેંકવાનું વધારે થતું હોય, તો એને અહીંયા શું કીધું છે? તુચ્છ ઔષધિ. બરાબર. જેમ કોઈ નામ બે ચાર. સીતાફળ, બોર, બોર, ફણસ, સીતાફળ વિશે શું? કે બોર, ફણસ, જમરા, રામફળ, રામફળ, અમ, બુયા પણ આવી જાય. ભૂયા બરાબર. બુયા પણ આવી જાય. જમરા આવે, જમરા. જમરા પણ આવી જાય. ઓકે. જમરા પણ તુચ્છ ફળમાં આવી જાય. તો એ જે પણ વસ્તુઓ આપણે સમજવાનું. બરાબર. કેમ કે આટલી વસ્તુ, આ જે તમે 3-4 નામ બોલ્યા એ આપણી સામે દેખાતી હોય છે. બરાબર ને? ઓકે. તો હવે પછી આપણે આગળ હવે 14 નિયમ કીધા. બરાબર ને? 14 નિયમમાં ખાલી નામ બોલી જાજો. 14 નિયમના એક પછી એક નામ બોલતા જાઓ. બધા અલગ અલગ બોલજો. ઓકે. સચિત વસ્તુ. બરાબર ને? પછી ચાલો, એક બોલી ગયો, આગળ બોલો. 22 અધ્યક્ષ આવે. 14 નિયમ, ખાલી 14 નિયમ. નિયમ દ્રવ્ય, દ્રવ્ય, બરાબર છે. સચિત નું પ્રમાણ, પછી દ્રવ્યનું પ્રમાણ, પછી વિગય, વિગય,
પછી વિગઈ, વાણા એટલે વા- પગમાં પહેરવાના. વાણક. પગમાં પહેરવાનું, પગરખા, હમ. બરાબર, ચપ્પલ, શૂઝ. અગર હમ. વાણા પછી પછી તંબોલ. તંબોલ તંબોલ, એટલે મુખવાસ. તંબોલ એટલે મુખવાસ. મુખવાસ. ઓકે. પછી વસ્ત્ર. વસ્ત્ર. વસ્ત્ર પછી કુસુમ. કુસુમેસુ પરફ્યુમ. કુસુમ. કુસુમેસુ કુસુમેશુ એટલે પરફ્યુમ. કુસુમેશુ પરફ્યુમ, યા કુસુમ પુષ્પ આદિ. હા પછી વાહન. વાહન. વાહન એટલે તો ગાડી બધું ટ્રાન્સપોર્ટ હોય ને બધા હા, ટ્રાન્સપોર્ટ. ગાડી. ટ્રાન્સપોર્ટ, યા બરાબર. પછી સયાણ. સયણ. સયણ શયન એટલે એટલે ગાદલા, ઓશિકા, બેડશીટ, સોફા, બરાબર, ખુરશી. બરાબર. પછી વિલેપન. વિલેવન. વિલેપન એટલે મેકઅપ. અંગ વિલેપન પૂજે, નામ કયો? મેકઅપ. મેકઅપ આવે. મેકઅપ. ક્રીમ કે હા, વિલેપન, યસ. મતલબ શું છે કે આપણે શૃંગાર માટે વપરાતો પાવડર, ક્રીમ, બરાબર, કોસ્મેટિક બધું. પછી બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય, બરાબર, બ્રહ્મચર્ય. પછી દિશા. કેટલું, દિશા. કઈ દિશામાં કેટલું જાશું એમ. દિશા પ્રમાણ, બરાબર ને? દિશા પ્રમાણ, કઈ બધી દિશા. દિશામાં કેટલું, હા. દિશાનું પ્રમાણ. પછી નહાણ. સ્નાન. સ્નાન. નહાણ એટલે સ્નાન. નાવાનું. પાણીનો નાહવા ઉપયોગ. ધોવાનું, કપડા નાહવું, હાથ પગ ધોવા, કપડા ધોવા, બરાબર, આપણે જે પાણીનો ઉપયોગ કરીએ તે. બરાબર. હવે શું હશે, જુઓ, સાંભળો. હવે એમાં એવી રીતે પણ કરતા હોય કે આટલા કુવાથી વધારે નહીં, અથવા બરાબર, એવી રીતે પણ ધારતા હોય, અને આપણે કેટલું પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. પછી ભક્તેશુ. ભક્તેશુ એટલે કેટલી ક્વોન્ટિટી વાપરશું. ભોજન અને પીવાનું. આહાર કેટલું વજન અને પાણી કેટલા લીટરમાં હા, વાપરવાનું. યસ, યા. તો આ 14 નિયમ આપણે કીધા, બરાબર ને? તમે ધારો છો ખરા 14 નિયમ હા. યથાશક્તિ પ્રમાણે? હા. જો સાંભળો, 14 નિયમ ધરાય, સરસ, બરાબર. પણ 14 કદાચ પોસિબલ ન હોય તો એમાંથી 8, 10 વગેરે પણ તમે ધારી શકો. ઓકે, ખ્યાલ આવ્યો? જેમ શું કહેવાય કે આપણે મોલ હોય, બરાબર ને? તો મોલની અંદર જતા હોઈએ તો ઘણી બધી વસ્તુ હોય, આપણે જે જોઈએ હોય એ વસ્તુ લેતા હોઈએ, બરાબર ને? તો અહીંયા તો આરાધના છે, બરાબર. આપણાથી જેટલું પણ 14 નિયમો ધારી શકાતા હોય એ વધુ ને વધુ ધારવાનું. કેમ કે આ વીરતિ એ આપણને કર્મબંધથી અટકાવે છે. શું? વીરતિ એ આપણને કર્મબંધથી અટકાવે છે. જો આપણે કર્મબંધની વાત કરીએ છીએ, બરાબર, કર્મબંધની વાત, તો અહીં એમ કીધું, કર્મગ્રંથની અંદર પહેલી જ ગાથાની અંદર જણાવ્યું, બરાબર, કે કર્મબંધના કારણ શું? લતાબેન, બરાબર ને? આવ્યું હતું ને? કર્મબંધનું કારણ શું? મિથ્યાત્વ, અવિરતિ. પેલું મિથ્યાત્વ કીધું, પછી બીજા નંબરમાં કીધું અવિરતિ, પછી કષાય અને યોગ, બરાબર. તો અવિરતિ એટલે તો કે પાપથી પાછા ન હટવું. પાપનું શું કહેવાય કે જે આપણને આવશ્યકતા નથી, તો એવા પાપને આપણે છોડતા નથી, ત્યાગતા નથી, એનાથી દૂર થતા નથી, તો એ પણ આપણને કર્મબંધનું કારણ થઈ જાય. તો આપણે જે છૂટ રાખી છે એટલાનું એટલાનું બંધન થાય, પણ જે ઘણું બધું છોડી દઈએ છીએ એનું, તો કે એ બધા પાપોથી આપણે બચી શકીએ છીએ, બરાબર. તો એટલે આ 14 નિયમ ચોક્કસ ને ચોક્કસ અવશ્ય કરવું જોઈએ, બરાબર. હવે શું કીધું? એ 14 નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, પછી લઈને ભાંગ્યા. દિનગત દિવસ સંબંધી, બરાબર. દિવસના નિયમ અલગ રહેશે, રાત્રિના નિયમ અલગ, બરાબર ને? તેમાં દિવસ ના હશે તો કદાચ છૂટું હોય તો 3 ટાઈમ જમીએ. રાત્રે આમ તો ભોજનનો ત્યાગ જ હોય, બરાબર ને? આમ તો રાત્રે ભોજન ત્યાગ જ હોય, પરંતુ કદાચ ન થતું હોય કદાચ એક ટાઈમ, તો એમાં પણ છતાંય શું કહેવાય, એક ટાઈમ કરવાનું નથી. છૂટ નથી. પેલા કહું, છૂટ નથી જ,
બરાબર, પણ સંજોગાધીન કદાચ થતું હોય તો ત્યાં પણ શું કરી લેવાનું, તો કહીશું કે એકથી વધારે નહીં. પાપથી તો બચી શકાય એમાં પણ. બરાબર, આ પોતપોતાના રીતે આપણે કરવાનું છે. પ્રરૂપણા નથી આ. ઓકે, પ્રરૂપણા નથી, પરંતુ જે સત્ય છે એ તમને જણાવું છું. Right? એટલે જેમ વસ્ત્ર વગેરે છે તો 14 નિયમ છે, તો દિવસની અંદર આપણે જાગૃત અવસ્થાની અંદર હોઈએ, અવરજવર પણ થતી હોય, મહેમાન વગેરે આવતા જતા પણ હોય, તો તે વખતે આપણે વસ્ત્ર પાત્ર ભોજન આદિની પણ વધુ થતું હોય. જ્યારે રાત્રિની અંદર તો ઘણા બધા પાપોથી અટકી જવાય. જેમ શું કહેવાય કે રાત્રિની અંદર જેમ દિવસની અંદર હોય તપશ્ચર્યા કરતા હોઈએ, બરાબર ને? ધારો કે ગઈકાલે એકાસનું હતું, તો તમે શત્રુંજયના એકાસના કરો છો, બરાબર? તો તે વખતે તો કે દિવસ દરમિયાન તમારા નિયમ અલગ થઈ ગયા. કેમ? તો કે દિવસે તમે એકાસ નો કરશો, પાણી વાપરશો, બરાબર ને? સેવા પૂજા કરવા માટે સ્નાન પણ કરશો. જ્યારે રાત્રિની અંદર શું થઈ જશે, તો કે સચિતનો ત્યાગ થઈ જશે, દ્રવ્યનો પણ ત્યાગ થઈ જશે, પાણીનો પણ ત્યાગ થઈ જશે. બરાબર છે કે નહીં? હા હેલો, અવાજ આવે છે ને બધાને? હા 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 હા, તો પ્રતિશત કરતા રહેજો એટલે શું મને ખ્યાલ આવે. ઓકે, તો હા દિવસ દરમિયાન દિવસના નિયમ આપણા અલગ રહેશે, બરાબર ને? જેમ તો કે કદાચ આઈમ્બિલ કરતા હશે તો આઈમ્બિલ કરીએ તો કે વિગયનો ત્યાગ, બરાબર? વિગયનો ત્યાગ થઈ ગયો, દ્રવ્ય પણ ઓછા થઈ જશે, મુખવાસ નહીં હોય, મુખવાસ નહીં હોય, નહીં. બરાબર ને? બરાબર, તો એમાં ઘણા બધા એનાથી આપણે પાપથી બચી શકીએ છીએ. એટલે દિવસ મતલબ દિવસના જે 14 નિયમ છે એ ધારવાનું પ્રમાણ આખું અલગ થઈ જશે, અને રાત્રિનો છે એ પણ અલગ થઈ જશે. કેમ કે તો તપશ્ચર્યા કરી હોય એટલે રાત્રિ હશે કે રાત્રિ ભોજન પર, એટલે રાત્રિ ભોજન કાંઈ પણ નહીં હશે, સચિનનો પણ નહીં હશે, પાણીનું પણ નહીં હોય, બરાબર? તો એમ ઘણો બધો ફરક પડી જાય. એટલે ઓછું ઓછું થઈ જાય રાત્રિની અંદર. એટલે દિનગત રાત્રિગત એમ કે દિવસના પણ અલગ અને રાત્રિના પણ અલગ એમ કીધા, બરાબર? 12 કલાકના 4 પ્રહરના નિયમો છે, બરાબર? એ 14 નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, બરાબર? લીધા નહીં, લેવા જ જોઈએ, લેવાનો જ જોઈએ. અને દિનગત રાત્રિગત લીધા નહીં, જો ન લઈએ તો એનો અતિચાર લાગે, દોષ લાગે. ખાસ હવે સમજ્યા એટલે આપણે ચોક્કસ કરવાનું. દિનગત રાત્રિગત લીધા નહીં, પછી કે કદાચ લીધા, નિયમ લીધા, બરાબર, અને તૂટ્યા, નિયમ તૂટી ગયો, કે બસ મારે એવું થયું કે ઉપયોગ ન રહ્યો, કોઈ પણ કારણસર થાય, કોઈ પણ કારણસર. ધારો કે તમે ધારેલા હતા કે ભાઈ શું કહેવાય કે મારે 5 દ્રવ્ય અથવા 10 દ્રવ્ય ધારણ કરેલું હતું, બરાબર? અને ઓલું વસ્તુ તમે એવું બની શકે કે 10 દ્રવ્ય ધારેલા હતા, બરાબર, અને 10 દ્રવ્ય તમારા થયું એવું કે શું કહેવાય કે ભોજન પૂરું થવામાં આવ્યું અને એક તો થોડુંક જ તમને મળ્યું, તો તમારે બીજું વાપરવાનું થયું, હા બરાબર? દ્રવ્ય તો વધી ગયું ને, ભલે એક કોળિયા 2 કોળિયા હોય તોય પણ એ શું કે પેટ ન ભરાય તો બીજું તો વાપરવું પડશે, બરાબર? તો એટલે કદાચ એ 14 નિયમમાંથી કઈ પણ કદાચ 14 નિયમ ભાંગે, બરાબર? 14 નિયમ ભાગે લીધા પછી ભાગ્યા, તો એની આપણે આલોચના લઈ, આપણે અહીંયા માફી માંગી શકીએ છીએ. ન લેવું એના કરતા લઈને કદાચ ભાગે એનો વાંધો નથી, પણ એક વખત નિયમ લેવા. ખ્યાલ આવ્યો? ફરીથી ને હા કે 14 નિયમ કદાચ લીધા પછી કદાચ ભાંગી જાય, કદાચ તૂટે, તો એની વ્યાધિ ન કરો, પણ એક વખત લેવાની હિંમત તો કરવાનું છે, બરાબર? એટલે 14 નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, પછી લઈને ભાંગ્યા, તો એનું આપણે અહીંયા માફી માંગીએ છીએ. અહીંયા ઓકે, આવતીચારની અંદર શું કરીએ છીએ, એનું માફી માંગીએ છીએ, લઈને ભાંગ્યા. અને પછી આપણે 22 અભક્ષ્યની વાત કરી હતી, બરાબર ને? 22 પ્રકારના અભક્ષ્ય ખ્યાલ છે ને બધાને? હા, 22 અભક્ષ્ય અને પછી 32 અનંતકાય. આ આપણે આ બંનેની વાતો કરી ગયા હતા, બરાબર ને? 22 અભક્ષ્ય અને 32 અનંતકાય. અનંતકાયની વાત કરી ગયા હતા આપણે, હા કઈ રીતે બરાબર ને? લાસ્ટ આદુ, મૂળા, ગાજર, ભીંડાલુ, કચુરો, સુરણ, કુની, આંબલી, ગલો, વાગરડા વગેરે, વાસી કઠોળ વગેરે, બરાબર ને? તો એમાં 22 અભક્ષ્ય, 32 અનંતકાય માહી, બરાબર? ખાલી અતિચારની ગાથા પણ સાથે બોલતો જાઉં છું. આદુ, મૂળા, ગાજર, ભીંડાલુ, કચુરો, સુરણ, કુની, આંબલી, ગલો, વાઘરડા ખાધા. પછી વાસી કઠોળ, વાસી કઠોળ ખ્યાલ આવે? ધારો કે રાત રહી ગયું, સમજો કે કોઈ અ ચણા છે કે ભરાજી છે કે સૂક્યું હોય, અને એ કદાચ રાત્રે રહી ગઈ, તો એ પછી એ ખાવા યોગ્ય કહેવાય નહીં, એ બગડી ગયું કહેવાય. એટલે એમાં અંદર જીવોત્પત્તિ થઈ જાય. જેમ રોટલા હોય, બરાબર ને? રોટલા કે રોટલી હોય ને, તો રોટલાની અંદર પણ શું થઈ જાય, તો કે જો રાત થઈ જાય એટલે શું થઈ જાય, તો એની અંદર ધીમે ધીમે કદાચ તોડીએ તો એમાં જોજો ઝીણા ઝીણા તાર નીકળશે, ઝીણા ઝીણા તાર. એ ઓલરેડી એ બે ઇન્દ્રિય જીવો છે. શું છે? બે ઇન્દ્રિય જીવ.
જેને લાળિયા જેવું કહેવાય. શું? લાળિયા જેવું કહેવાય. તળેલી હોય તો એ તળેલી વસ્તુઓ હોય જે પાણીવાળી હોય એ તળેલી હોય તો એની અંદર પણ એ થઈ જાય. બરાબર. એટલે કે છે વાસી કઠોળ, પોલી રોટલી તો પોલી પૂરણપોળી, રોટલી એટલે શું? કંચનભાઈ, પૂરણપોળી, પોલી રોટલી પૂરણપોળી ઈ પોલી રોટલીમાં આવે. પોલી રોટલીમાં પણ આવી જાય. અને પોલી રોટલી એટલે આપણે રોટલી બનાવેલી હોય અને આગલા દિવસનું હોય હમ તો એને પણ પોલી રોટલી કહી શકાય. પૂરણપોળી જેની અંદર આલું શું કહેવાય કે કઠોળ વગેરે અંદર ભરવામાં આવે તો એ વસ્તુ કેવી થઈ જાય? અને પોલી રોટલી એમ કહેવાય છે. પૂરી આવે એમાં. હા, પૂરી પૂરી પણ આપણે આવી તરીને જાય. હા, પૂરી આવે. એ પોલી રોટલી. પછી 3 દિવસનું ઓદન. 3 દિવસનું ઓદન. ઓદન એટલે ઓલા આમાં અમે લખ્યું છે ઓલા 3 દિવસ પછીના દહીંમાં નાખેલા ભાત. ઓદન એટલે કાચું દહીં અને કઠોળ સાથે મિક્સ. કઠોળ દહીં એટલે તરત એક થઈ જાય. ઘણી વાર ભાત નાખતા હોય ને ઘણા દહીંમાં. એટલે એટલે ચોખા હોય ને, ચોખાનું પાણી જેને હમ. ઓસામણ કહીએ. બરાબર, ઓસામણ કહીએ. પણ જે ચોખા ભાત અને દહીં, ભાત અને દહીં તો એ દહીં વાળી જે વસ્તુ હોય, દહીં વાળી જે વસ્તુ હોય, જેમ કે થેપલા બનાવે. બરાબર ને? ખબર છે થેપલા બનાવે? હા જેમાં હમ કદાચ 2 દિવસ કદાચ શું કે સફારીમાં કે એમ તેમ જતા હોય તો તે વખતે દહીંવાળા થેપલા કરી નાખે સાંજે. એટલે બીજા એ રાત ચાલે, બીજી રાત પણ ચાલે. બીજો દિવસ ને બીજી રાત. પણ પછી તો કે ત્રીજા દિવસે પછી એ ચાલે નહીં. નહીં. એટલે 3 દિવસનું ઓર્ડર લીધું. 3 દિવસ પછી 3 દિવસ સુધી ચાલે. પણ ચોથા દિવસે એ ચાલે નહીં તો એને ઓદન કહેવામાં આવે છે. એટલે 3 દિવસનું ઓદન લીધું. પછી મધુ. મધુ. મધુ એટલે મધ. મધ. મધુ બધું કહેશે ને. મધુ, મહુડા. હા, મધુ એટલે મધ. પછી મહુડા. મ- મહુડા. હમ મહુડા એક મોરડા જાતના એટલે ફળ પણ. મહુડા શું? મધુ એટલે મહુડા એટલે એક જાતના ફળ પણ છે. એમાંથી દારૂ બનાવે. હા, આપણે જે મહુડા છે એક જાતના એ મહુડો ઝાડ હોય છે. ઝાડ એની અંદરથી એ ફૂલ, એને ફૂલ પછી એ ફૂલ ખરી જાય પછી એમાંથી ફળ થતું હોય તો ફળમાંથી તેલ પણ કાઢતા હોય કે ડોળીનું તેલ એમ કે એને. બરાબર. તો મહુડા એ કેવા છે? અભક્ષ્ય. મધુ, મહુડા અભક્ષ્ય અને શું કે નશાકારી વસ્તુ છે. કેવી છે? નશાકારી, કે એમાંથી દારૂ બનાવતા હોય. જેમ આપણે શું કહેવાય કાજુની અંદરથી, સંતરાની અંદરથી બનાવતા હોય એવી રીતે એમાં જીને જીને જીવાત જલ્દી થઈ જાય. અને એ પડ્યો હોય એટલે એમાં તરત કીડીઓ પણ જલ્દી આવી જાય. હમ. તો મધુ. મધુ કેમ? મધુ એટલે મધ. ઓકે, મધુ એટલે મધ. મધ. મધ એવું છે, આપણે જોઈ ગયા હતા. બરાબર. શું કે 4 મહાવિગયની અંદર વાત આવી ગઈ હતી ને. હા હા 4 મહાવિગયની વાત કરી ગયા છે આપણે. હા હા માત્ર હા. એક મધનું ટીપું કદાચ વાપરવામાં કેટલું? તો કે 7 ગામ બાળિયા જેટલું, 7 ગામ બંજાળિયા જેટલું પાપ લાગે છે. આપણે જોઈ ગયા છે. બરાબર. મધુ, મહુડા. પછી માખણ. દહીં. દહીં ને છાસ. છાસમાંથી ઘી બને એ પહેલા શું થાય? માખણ. તો જેવું દહીં એ છાસમાંથી માખણ જો છૂટું પડે એટલે તરત ને તરત અસંખ્ય, અંતર્મુહૂર્ત નહીં, તરત ને તરત જેવું છાશમાંથી માખણ છૂટું પડે એટલે અસંખ્ય બેન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય. એટલે માખણ પણ કોઈ રીતે ઉપયોગ થાય નહીં. મધુ, મહુડા, માખણ. પછી બોલો. માટી. 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 હા, યસ. મધુ, મહુડા, માખણ, માટી. બરાબર. હવે માટી છે, માટી પણ ખાવામાં ઉપયોગ કરે. અમુક હમ કરતા હોય છે. અમુક કરતા હોય છે. હમ તો માટી પણ અમુક લોકો અંદર ખાવાની અંદર ઉપયોગ કરતા હોય પણ એ ખવાય નહીં.
કેમ કે એમાં શું છે, એ માત્ર એક નાનકડું ટેપું હોય, ખાલી સાઈઝમાં નાનકડું ટેપું હોય ને તો પણ એમાં અસંખ્ય જીવો છે. કેટલા? અસંખ્ય અસંખ્ય. જીવો. કેમ કે એક પૃથ્વી કાયનું એક જીવ હોય ને, એક ખાલી એક જીવનું શરીર હોય તો એને આપણે જોઈ પણ શકીએ નહીં, એટલું સૂક્ષ્મ હોય. એમાં ઘણા બધા અસંખ્ય જીવો મળે, એનો પિંડ ભેગો થાય પછી આપણને જોઈ શકીએ છીએ. અનંત કાયમાં અનંત. ઓકે, અનંત કાયમાં અનંત. તો માટી ખાવાનું કોઈ પ્રયોજન હોતું નથી. તો એ માટીનો પણ એ કરાય નહીં, માટીનું ભક્ષણ પણ કરવું જોઈએ નહીં. પછી માટી, પછી વેંગણ. રીંગણ. વેંગણ. વેંગણ એટલે દ્વિદળ. વેંગણ એટલે રીંગણા. દ્વિદળ. વેંગણ એટલે રીંગણા, રીંગણા પણ આવી જાય, પણ વેંગણ એટલે દ્વિદળ પણ કહે છે. જેને આપણે વિગણ કહીએ. શું કહીએ? શું કહેવાય? વેંગણ. વિગન. વીગન. હમ. એમાં એટલે ઓલું આ શું? ડેરી પ્રોડક્ટ્સ ના વાપરે લોકો કઈ એમાં વેગનમાં. કેવું? પણ ઈ ડેરી ના, આપણે ઈ દૂધ vegan નહીં. દહીં એવું બધું. ના બિંદુ, ઈ vegan નહીં. આ vegan કયું કંચનભાઈ? હા, એ જ. વેગણ એટલે ઈ જ. રીંગણ ને? હા, એ જ, એ જ, એ જ. એમાં વેગન, વેગન, ઈ જ વેગન. ને. એમાં હા, અતિચાર લાગે. એમાં ઓલું સોયા મિલ્ક ને આલમંડ મિલ્ક એટલે બદામનું મિલ્ક ને એવું બધા મિલ્ક વાપરે આ લોકો, આવું ના મિલ્ક વાપરે આમાં વેગનમાં. ઈ જ આવે આઈ થિંક સો આમાં ને પણ તો ગુરુજી. એમાં શું અતિચાર લાગે? શેમાં? તમે કહેતા હો vegan ના ખવાય તો એમાં અતિચાર શું લાગે? વેંગન એટલે એમાં જે આપણને, જેની અંદર વધુ પડતી હિંસા હોય, બરાબર, જેની અંદર દ્વિદળ થતું હોય, જેમાં બે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થતી હોય, એને અહીંયા વેંગન કહેવાય છે. ના તો કંચનભાઈ આજે ઓટ મિલ્ક ને આલમંડ મિલ્ક ને બધા વાપરે છે હા, જે વિગન હોય, હા. તો ઈ આવી જાય આમાં? નહીં, 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 નહીં. આલમંડ ના, ઈ નહીં. આલમંડમાં એ છે, એ ના આવે. એ ના હા. આવે. એ તો કહું એ ના છું આવે. vegan હા, vegan નહીં. તો બદામનું તેલ, નારિયેળ તેલ એ ના આવે. ના, બદામનું દૂધ વાપરે છે બધા. ના, ઈ ના આવે એ બિંદુ. ના આવે, એ ના આવે, એ ઓકે, ના આવે. ને આ ઓટ મિલ્ક આપણે આ ઓટ ઓરેજ, મિલ્ક આવે, ઓરેજ. પોરેજ ઓરેન્જ આપણે. ને એ બધું ના, ઈ આમાં ઈ ના આવે ના ને, આવે. આમાં ના, ના ના, આવે. એમાં ના ઈ આવે, ના હા. એમાં ના આવે, એમાં ના આવે. આ તો ઓલા ઓકે. કંચનભાઈ, ઓલા જે લોકો ઓલું ગાયનું દૂધ નથી પીતા ને, એની હા. બદલે એ લોકો આ ઓલ્ટરનેટિવ બધા નથી પીતા, હા. બદામનું દૂધ, બદામનું એની છે, વાત કરું. પછી હા, કોપરું હોય તો કોપરાનું પણ દૂધ ઓટનું. પીતા હોય છે ને. હા હા હા. હા, હા કોપરું હોય તો કોપરાનું નારિયેળનું દૂધ કરતા હોય છે. નારિયેળનું હા હા, હા ઈ હા નહીં, એટલે ઈ ના આવે. ના, એ વેગનમાં ના આવે. ઈ તો vegan પણ નહીં, આ આનો vegan એ નો અર્થ વેગનમાં ના જુદો છે. આવે. તો આમાં શું અતિચાર લાગે? આપણે આ ગાયનું ને ભેંસનું ને દૂધ પીએ એટલે ઈ અતિચાર આપણને લાગે આમાં ગુરુજી? ના, ના, ના. ના, ગાય ના, ભેંસનું છે ના. તો એ એમાં અતિચાર ના હોય. વેંગન એટલે જો એમાં દ્વિદળ થતું હોય, જેમાં દૂધ સાથે કઠોળનું મિશ્રણ થતું હોય. કાચું, દ્વિદળ. જો દ્વિદળ. કાચું હા દૂધ, હા હા દહીં, તો એની સાથે આપણે કઠોળનું મિશ્રણ થતું હોય. હા, હા દ્વિદળ, એને શું, જેને દ્વિદળ. આપણે કે દ્વિદળ, દ્વિદળ. શું કહીશું? દ્વિદળ. હા હા દ્વિદળ. હા હા, હા દ્વિદળ. હા એ. હા ઓકે. હમ. અને કદાચ વેંગનનો કદાચ લતાબેન કદાચ રીંગણ કરીએ તો રીંગણ પણ કેવું થાય, બહુબીજ વૃક્ષની અંદર આવી જાય. બહુબીજ ભક્ષણ હા, એટલે કીધા એવું એની છે અંદર કે આવી જાય. એ રીંગણની એક જાત છે એવી, એમ. હા, રીંગણ. એક હા, હા, એમ. બરાબર. હા, હા. બરાબર. એટલે અહીંયા આપણે જે વેંગન કહીએ એટલે દ્વિદળ એવું અર્થ કરવાનું કે છે. હા, હા, ઓકે. હા, ઓકે. હા. પછી શું હતું? પીલું, પીલું. 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 હા, પીલું એક જાતની વનસ્પતિ છે. મારવાડની અંદર થતું હોય. આપણે અહીંયા પણ થતો હશે, પણ અહીંયા ઓછું હોય. રાજસ્થાનની અંદર હોય ને તો એ લોકો આ પીલુડી, હા, કેવા રંગનું પીલુડીને હોય? ગ્રીન. આપણે અહીંયા ગ્રીન. આપણે શું જો અ, આપણે સાવો સાઈડે જતા હોય ને તો એ જંગલની અંદર એ ઝાડવાઓ થાય છે. ઓહ, ઝાડીઓ અને શું ઓકે. કહેવાય, પાતળી આમ પટ્ટીઓ હોય છે. એના પાંદડા ના હોય. હા, પાંદડા હા, હોય તો બહુ ઓછા. ઓકે. અને આમ શું કામ વાળ જેવા પણ આમ જાડા, એમ મતલબ સળી હોય ને એ ટાઈપના ઝાડવાઓ થતા હોય. તો મારવાડની અંદર, રાજસ્થાનની અંદર વધારે થતા હોય આ ઝાડવા. રણ, જંગલ પણ નહીં, રણમાં આ વધારે થતા હોય.
બરાબર. હવે એના એ આમ લગભગ અનંતકાયની અંદર આવી જાય આમ જોઈએ તો, પણ હવે એક્ઝેક્ટલી આપણે શું કહેવું આમ નજીક કોઈ વખત ચેક નથી કરેલું. પીલોડીનું ઝાડ એમ કહેવામાં આવે, બરાબર. પીલું, હવે એના કંઈક નાના નાના ફળ થતા હશે. હમ તો પીલું, પછી પીચું. પીંછું. આ પીંચું એ પીંચું. આપણને પીંચું ખ્યાલ નથી. આ પીલું તો પીલુડીનું ઝાડ એ ખ્યાલ છે, પણ પીંચું એ ખ્યાલ નથી આવતો, બરાબર. પીંચું, પછી પંપોટા. હા, યસ, પંપોટા. એ ખબર છે પંપોટા એટલે? તમે જોજો આમ અહીંયા અહીંયા માર્કેટની અંદર પણ મળતા હોય, જેમ ઉપર શું કે હા, આમ ફુગ્ગા ફુગ્ગા જેવું હોય ને અંદર પછી આમ હા, નાનું હા. ટમેટા જેવું હોય અંદર, પોપટા ખાટા કહે, મીઠા હા, લાગતા હોય, હા. બરાબર. ખાટા મીઠા તો લાગતા હોય. હા, યસ, એ ઈ પંપોટા. અનંતકાયમાં અનંત કાંઈ નહીં, બહુબીજ. બહુ બીજમાં આવે. બહુબીજમાં આવે. ઓહ. બરાબર? તો એને ચેરી પંપોટા કહે. ચેરી tomatoes? Cherry શું? tomatoes? Cherry tomatoes ઈ હશે? ના ના, શેરી ઓલા ટમેટા? પંપોટા ના હોય એ કાચ ઉપર ઓલી છાલ ઓહ હોય હા હા પાકેલી. હા ઉપર યલો કલર ઉપર હા, આમાં પછી હવા અંદર હોય. હા, સાંભળો, આમ આમ હા, શું કહેવાય, અંદર અંદર ખલી જગ્યા પણ હોય અંદર, અને આમ શું કહેવાય હા, કે આમ છાડું એકદમ હોય. ફોતરા જો છાલ હોય ઉપર હા, હા, ઈ. નીકળી જાય, હા, અંદરથી પપોટ, હા, નીકળે કંપોટા. ઓહ હા, ઓહ હા, ઈ. જો શું કે આ બીજમાં ખ્યાલ કેવી ખવાય રીતે ને છે શું? કે અહીંયા મેં દેખાતું હોય, હવે એનો ઉપયોગ શું કરતા હોય, કદાચ ખાતા હશે, કેમ કે ખાટું મીઠું લાગતું હોય. નાના હતા ને અમે ત્યારે આ બધું ખ્યાલ નતો, ત્યારે ગામડાઓની હા, અંદર તો બધા બહુ થતું હોય. તો એને શું કહેવાય, નાના બધા છોકરાઓ આમ રમતા રમીને પછી એને ફોડી ફોડી રમીએ કે ફટાકડા કરીએ છીએ એવી રીતે. એટલે અંદર હવા હોય, એટલે આ બધું. એટલે એ પંપોટા કહેવાય છે. એટલે પંપોટા. પછી વિષ. વિષ. વિષ એટલે ઝેર. બોલો, ઝેર ખવાય? ના. ના. હમ? ના ખવાય, છતાંય લોકો ખાય છે. તમને ખબર છે ટોબેકો શું હોય? હા ખાય છે. એક સ્લો મિનિટ, પોઈઝન. એક મિનિટ, જરાક આ અવાજ બહુ આવે છે અહીંયા, બારી બંધ કરી દઈશ. ઓકે. વિષ એટલે ઝેર અથવા ઝેરી પદાર્થ, ઝેરી વસ્તુઓ, જેનો નશકારી હશે. ઓકે, વિષ એટલે આપણે જે ઝેરી વસ્તુઓ, જે પણ શરીરને નુકસાનકારી છે અથવા ઇન્દ્રિયોને શિથિલકારી કરે છે એવું. એટલે અત્યારે કહીએ માવા, ગુટકા, આ બધું શું છે? સ્લો પોઈઝન. સ્લો પોઈઝન, બરાબર. હવે જો એને એ નશો ન મળે એટલે એમની હાલત શું થાય? બરાબર. તો આ જે શું કે ડ્રગ્સ છે, પછી આ અમુક જે નશાકારી વસ્તુઓ છે, એ પ્રકારનું સ્લો પોઈઝન છે. તો એ વિષ કીધું. પછી કરહા. હિમ કરા. હિમ. 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 હિમ હા, વિષ. હિમ. હિમ એટલે સ્નો. બરફ. હા, સ્નો. સ્નો. બરફ. 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 હા, બરફ. હા, હા. અથવા હિમ એટલે બરફ. આઈસ્ક્રીમ પણ આવી જાય હિમમાં પાછું. હમ. હેલો. હા, હા 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 બધા ખાતા હશે. શું? બધા ખાતા હશે. ચાલો, આજથી બાદ આઈ ગયો. ના પણ એવું થઈ શકે ને, સાંભળો, બધા ખાતા હશે, એવું થઈ શકે ને કે સેટરડે સન્ડે છે તો બાકી 5 દિવસ હા એમ થઈ શકે. હા, થઈ શકે લિમિટ ને? હા, થઈ એવું. શકે. હા, લિમિટ. હા. હા, થઈ શકે. હે? લિમિટ થઈ થઈ શકે. એમ થઈ શકે, દરરોજ નહીં. બરાબર. યસ. ઇનફેક્ટ હમ. ગુરુજી ક્યારેક એવું થાય ના, એ મહિનો 2 મહિના નહીં ખાધી હોય ના એવી ખાધું રીતના હોય. એવું પણ હા. હા, એવી રીતના મેં થઈ શકે. આઈ મીન તો થયું હશે. તો કદાચ એવું થઈ શકે, ચાલો પર્યુષણ સુધી મારે ન વાપરવાનું, એવું થઈ શકે. થઈ શકે. થઈ શકે. થઈ શકે, કરવું હોય તો થાય. વિલ પાવર. વિલ વિલ પાવર પાવર છે. કેવું છે? આશ્રમ હોય તો થાય. એટલે એક વસ્તુ છે, જો ડેટ પર જવાના નથી, બરાબર. હમ. કેની ઉપર હવે એ તો બધું પતી એની ગયું, ઉપર બરાબર. તો આપણે બાધક લઈ શકાય. તેના ઉપર જવાનું નથી. જેના હા, એ જેના ઉપર
ફરવા ઓહ હે? અને કદાચ ફરવા જાવ તો આઈસ્ક્રીમ નો ત્યાં ફરવાનો થોડો ત્યાગ કરીએ છીએ, ખાલી આઈસ્ક્રીમ નો ત્યાગ કરીએ છીએ, એ નહીં ખાવાનું. બોલો, થઈ શકે? હા થઈ શકે. થઈ શકે. ચોક્કસ થઈ એક વસ્તુ શકે. એ આવે હિમ એટલે મતલબ બરફ થી લઈને મતલબ ઠંડી વસ્તુ, પછી અમે પછી શું કહેવાય આઈસ્ક્રીમ પણ આવી જાય, એટલે શું કહેવાય કુલ્ફી ક્વોલિટી હમ આવી જાય. ત્યાગ આપણે જો એક વસ્તુ છે, ત્યાગમાંથી બચી જવાય છે ત્યાગથી. ઓકે, પછી કરહા. કરહા. કરહા એટલે કરા તો ખ્યાલ આવી જાય ને, ઓલા શું કે બરફના ઝીણા ઝીણા ગાંગડા ઓલા પડે. દાના, જે મકાઈના Hailstone. દાના અથવા મોટું પણ પડે, શું કહેવાય ને? હા, ગાંગડા Hailstone. કરા Hailstone કરા કે કરા કઈ કડા. ગાંગડા હા, પડે. એ હા hailstone. હા હા જે Hailstone. આપણે Hailstone. સાંભળો, આમ શું કહેવાય કે જો સ્નો ની અંદર હોય તમે બારે ઉભા રહી શકો, હમ એટલે ઠંડક મળે, બરાબર, ઠંડુ. અને કરા પડતા હોય તો કે માથું ભાંગી નાખે આપણું. હા હા વાગે હા આપણને. હા, બરાબર કે એકદમ ઢાક 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 પડતા હોય, હા, અને માથા ભાગે પડે તો શું કહેવાય કે હમ હમ. કાર નો ઓકે, તો કાચે કરહા. તોડી નાખી બપોરે. વિષમ. પછી ગોલવડા. ગોળ. ગોલવડા એટલે આપણે શું કહેવાય દહીંવડા બનાવે ને, દહીંવડા. દહીં વડા. હા તો હા દહીંવડા જે આપણે દહીંની અંદર નાખીએ એના પેલા જે બનાવીએ એને શું કહેવાય? વડા. વડા. ગોળવડા. બસ એ ગોલવડા. હમ એને શું કહેવાય? ઓહ ગોલવડા. ગોળવડા. જેને બીજું આપણે કઈ આવે એમાં? બીજું કઈ શું આવે એના સિવાય બીજું કઈ આવે એટલે એવી દહીં રીતે બીજી વડાનું જે પણ વસ્તુ, બીજું હા, વડા કે એની જે બીજી જે પણ વસ્તુ બનતી હોય, કાચું કઠોળ હોય, કાચું હમ કઠોળ હોય, તળેલું ના હોય, ઓકે અથવા ઓકે તળેલું હોય ને છતાં પણ એની અંદર મિક્સ કરીએ એટલે અમુક ટાઈમની અંદર પછી એ લાંબા સમય રહે એટલે એની અંદર જીવોત્પત્તિ થઈ જાય. ઓકે બરાબર? આમાં છે લખેલું, વાંચું પણ લાંબુ છે થોડું. હા, બોલો ને. હા, બોલ. ગોલવડા, જેમાંથી તેલ ન નીકળે, બે સરખી ફાટ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે દ્વિદળ કઠોળનો કાચા દૂધ પ્લસ દહીં કે છાશ સાથે યોગ થવાથી તરત બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. જીવ બરાબર, યસ. હિંસા સાથે જીવ હિંસા સાથે શરીરનું આરોગ્ય બગડે છે, માટે અભ્યક્ષ છે. મગ, હા, મઠ, અડદ, ચણા, તુવેર, વાલ, ચોળા, કળથી, વટાણા, લાંગ, મેથી, લીલવા, ગુવાર તથા તે કઠોળના લીલા સૂકા પાંદડા, ભાજી તથા લોટ, દાળ અને તેની બનાવટો વગેરે દ્વિદળ ગણાય છે. હમ, મેથીના સંભાર, અથાણા, દાળ, મેથીથી વઘારેલી કઢી, સેવ, ગાંઠિયા, ખમણ, ઢોકળા, પાપડ, બુંદી, વડા, ભજીયા વગેરે સાથે કાચા દૂધ, દહીં કે છાશનો યોગ થતા અભક્ષ્ય થાય છે. હમ. શ્રીખંડ, દહીં, છાશ સાથે કઠોળવાળું ભોજન લેવાય નહીં. દૂધ, દહીં, છાશ સારી રીતે હાથ દાઝે એવા બરાબર ગરમ કર્યા પછી તે ઠંડા થયેલ સાથે કઠોળની ચીજો વપરાય તો દ્વિદળનો દોષ નથી. ભોજન જમતી વખતે દ્વિદળ ન થાય તેની ખાસ કાળજી રાખવી. બહારના દહીં વડા કાચા દહીંના હોય અભ્યક્ષ છે. હમ. ઓકે, એટલે એમાં ઘણું. યસ. આજે છે ને તમે જે 22 અભક્ષ્ય પુસ્તક છે તમારી પાસે, લતાબેન? 22 અભક્ષ્ય નવા ના, છે? આ છે ને અમે જયારે કરતા હતા ને કોઈક હા, બુકમાંથી ઓલું ફોટોકોપી કરેલું છે હા, આખું. હા. નહીં તો તમે ચોક્કસ એ જે ફોટો છે ને નાખજો, એટલે આ લોકો આજે નાખે ને તો તમે બધા વાંચજો, આપણને ડિટેલ ખ્યાલ આવે, બરાબર? હવે હા, અહીંયા હા, મારી પાસે જે છે પ્રબોધવિકાની અંદર તે લખે છે કે ઘોલવડા હા, એટલે કઠોળ અને કાચા દહીંનો સંયોગથી બને છે. ઘોલવડા હા, એટલે હા, આમ ઘોલવડા કઠોળ અને કાચું દહીં, હા, હા. બરાબર? એના આનો મિશ્રણથી આ બનાવતા હોય છે, એમ કે છે. શું ઘણી વાર શ્રીખંડ બનાવ્યું હોય ને પછી ઓલી મગની છૂટી દાળનું શાક હોય, હવે ખ્યાલ ના હા, હોય ને તો તો એ સાથે હા એ ખાતા હોય એમ. સાથે ખાતા હોઈએ એટલે તો એ દ્વિદળ થઈ જાય. હા, એટલે દ્વિદળ ખબર થતાની હોય તો સાથે આપણે. હા, હા, દ્વિદળ થાય એટલે તરત ને તરત શું થઈ જાય છે, અસંખ્ય બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય. ઓકે, એટલે આજે મેં વાત અમે કરું સાંભળો. ઓકે, સાંભળો. એક આજે વાત કરું છું ને તો તમને એક વાત જણાવું. પ્રયોગ એટલે આ જોયેલું છે, જોયેલું અને સાંભળેલું. અ એક તીતર નામનું પક્ષી હોય, તીતર પક્ષી. અ અહીંયા તો જોવા ન મળે કેમ કે આપણે એવા એની અંદર છીએ, પણ આપણે કદાચ ફોરેસ્ટમાં જઈએ તો આ તો પક્ષીઓ હોય જ, ઘણા બે ત્રણ જાત. તો એ પક્ષી છે ને ઝીણી ઝીણી ઈયળો હોય ને એવું જ ખાય, એ કઠોળો ના ખાય. શું ખાય?
જીવાત, ઈ ઈયળ છે. હવે ધારો કે એક કદાચ કોઈ ખેતરની અંદર હોય ને તો ખેતર માલિક એને ભગાડે નહીં, કેમ કે એ અનાજ ખાતું ના હોય. પણ હવે એ હવે એ પક્ષીઓને પારે પણ ખરા. હવે એટલી બધી ઈયળો કેવી રીતે લાવી, ક્યાંથી પકડવી, કે જીવાત કેવી રીતે લાવી? તો શું કરે એને કે અમુક જે લોકો ચણાનો લોટ હોય ને, ચણાનો લોટ, એ ચણાના હમ. લોટની અંદર અથવા દહીંની અંદર ચણાનો લોટ મિક્સ કરી નાખે અને પછી હલાવી નાખે અને પછી જે વાડકીમાં મોકલે ચપ 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 ખાવાનું ચાલુ કરી દે. ઓ, કેમ કે એ પક્ષીઓ અમે જોયેલા, બરાબર, એને કોઈ ભગાડીએ નહીં. ક્યાંય વાડીઓની અંદર હોય તો એને કેમ કે બીજા પક્ષીઓ છે એ શું, તો કે પાકને નુકસાન કરે, પણ આ કાંઈ પાકને નુકસાન ના કરે, કેમ કે એનું ખાતું શું હોય, તો જીવાત જ. તો એ તરત જેવું દહીંની અંદર બેસન કે બેસનમાં દહીં મિશ્રણ કરી દે ને જો આપણે શું કહેવાય લિક્વિડ જેવું થઈ જાય એટલે એમાંથી તરત એ ખાવાનું ચાલુ કરી દે, ચણવાનું ચાલુ કરી દે. એટલે એની અંદર આપણે આ પુરવાર થાય કે શું, તો કે એની અંદર તરત શું થાય છે કે બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે. જે આપણે ઘણી બધી વસ્તુ આપણે એને જાણી શકતા નથી, જોઈ શકતા નથી. બરાબર. આપણે બોલો, આપણે કેટલી વસ્તુઓ છે, કેટલું જોઈ શકીએ, કે આપણી આંખોને એટલી સૂક્ષ્મતા નથી કે એકદમ બારીકાઈથી જોઈ શકીએ. બરાબર ને? જેમ કે આપણે અત્યારે માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક જે યંત્ર છે, માઇક્રોસ્કોપ, બરાબર, તો હવે એ કેટલી સૂક્ષ્મતાને બતાવતું હોય છે. હમ. એમ કહેવાય કે એક નખ નાખૂનનો સાધારણ મેલ હોય ને, તો એની અંદર પણ આમ શું કહેવાય, હાલતી ચાલતી ઝીણી ઝીણી જે બેક્ટેરિયા વગેરે હોય એ એની અંદર દેખાતું હોય. હવે એને તો આપણે જોઈ જ ના શકતા હોય. બરાબર ને? હમ. હા, યસ. તો એમ કેટલીક વસ્તુ આપણે જોઈ શકતા નથી, આપણી નરી આંખે જોઈ શકતા નથી, ભલે આપણી પાસે ગમે એટલું હોય શકતી, પણ ઘણી વસ્તુ જોઈ શકતા નથી. તો અહીંયા આ રીતે કઠોળની અંદર જે વેંગણ કે દ્વિદળ કહીએ, તો એ દ્વિદળની અંદર પણ એવું થઈ જાય છે. એ શરીરને નુકસાન કારણ છે. જો શરીરને નુકસાન થાય, મન અસ્વસ્થ થાય, એટલે ધર્મ ભાવની અંદરથી દૂર થવાય, વિઘ્ન આવે. બરાબર. પછી ગોલવાળા, પછી શું કીધું? અજાણ્યા ફળ. અજાણ્યા ફળ. અજાણ્યા ફળ એટલે અજાણ્યા ફળ મતલબ ખબર ના હોય. આપણને જે ખબર નથી. વસ્તુનો નામ અને ગુણધર્મ ખ્યાલ ન હોય એ વસ્તુ વાપરવી જોઈએ, એ ફળ વાપરવા જોઈએ નહીં. બરાબર. કારણ શું, તો કે એ કદાચ ઝેરી પણ હોઈ શકે અને નુકસાનકારક પણ હોઈ શકે. એટલે જે વસ્તુ આપણને ખ્યાલ ન હોય એ આપણે વાપરવું જોઈએ નહીં. જે વસ્તુનું પદાર્થનું નામ કે એનો ગુણ શું છે એનો ખ્યાલ ન હોય, કદાચ એવું બની શકે તમે એનું ઘણી બધી વસ્તુઓ એવી છે કે તમે વાપરેલી હોય પણ નામ ખ્યાલ ના હોય, એવું બની શકે. એનું નામ ખ્યાલ નથી, પરંતુ એ કેવું લાગે છે, એનો સ્વાદ કેવો છે, કેવું ગુણકારી છે વગેરે ખ્યાલ હોય, તો એ જાણકારી કહેવાય, ખાલી નામ ખ્યાલ નથી. ઓકે. પણ એવી વસ્તુ કે જેનું તમને નામ ખ્યાલ નથી, અથવા એનો ગુણધર્મ શું છે, એનો શું છે, એનો અ, શરીર માટે હાનિકારક છે, નુકસાનકારક છે વગેરે આપણને ખ્યાલ ના હોય, તો એ વસ્તુ વાપરવી જોઈએ નહીં. બરાબર. ઓકે. પછી ટીમરૂ. ટીમ્બરું. હા, ટીમ્બરું. હા, ટીમરૂ. ટીમ્બરું. હા, ટીમ્બરું એક જાતની ઝાડ છે અને એમાંથી શું કહેવાય, ગ્રીન કલરના એમાં નાના નાના ફૂલ, તો જેમ કાજુ થાય ને, કાજુ, હા. એ જ રીતે. પરંતુ એની અંદર કાજુની અંદર શું છે, કાજુ આખું ફ્રૂટ આખું બહાર નીકળી જાય, ઓલું છે તે એની અંદર જ રહે. તો એ ચેક વાળું હોય ને અનંતકાય જેવું કદાચ થતું હોય, અથવા એમાં ફેંકવાનું વધારે આવી જાય. એ બધું જોયેલા છે આપણે. એ સેમ આપણે કાજુ જેવા દેખાતો હોય, પણ કાજુનો આકાર ઓલો અડધા ચંદ્ર જેવો આકાર, અડધો ગોળાકાર. અને ઓલો જેમ આંબલીમાંથી ચચુકો હોય ને, હમ. આંબલી હોય હા. ને, આંબલીમાંથી ઓલું કેવું હોય, અંદર નીકળે હમ. બ્લેક કલર હા, કે કોફી કલર, બરાબર, એ આંબીલક. ટાઈપ એના જેવો આકાર વાળું હોય, સેમ આકાર, પણ એનાથી મોટું છે જ. એને ટીમ્બરું કહેવાય, જેને આપણે ગુજરાતી બીજી રીતે કહીએ ટીમ્બરવા. હમ. તો ટીમ્બરું કહે ને. પછી ગુંદા મોર. ગુંદા તો ખ્યાલ આવે ને બધાને, હા અથાણું હા. કરીએ તે. અને એના મોરની ભાજી ખાતા હોય. ગુંદા હોય ને એના મોરની ભાજી ખાતા હોય. એ સ્વાદિષ્ટ લાગતી હોય એટલે ખાતા હોય. ઓકે. એટલે ગુંદા મોહર. પછી
બોળ બોળ મોહર. અથાણું એટલે હા બોળ અથાણું એટલે આપણે જેમ ગુંદાનું અથાણું કરે, કેરીનું અથાણું કરવામાં આવે, બરાબર? તો એ શું છે, એક દિવસ સુધી વાપરે. હમ. તો એ કેવા પછી કેવા થઈ જાય? તો કે અભક્ષ્ય. ગુંદાનું અથાણું આમ શું કે ગુંદાનું અથાણું આપણે ન ખવાય, હે લતાબેન? કે વાપરે? હા, બધા કરતા હોય છે એટલે ખબર ન હોય એટલે ખાતા હોય બધા. યા કેમ કે છે ને કે ગુંદા છે ને ગુંદાની અંદર ઠળિયો મોટો હોય. હા હા ગુંદામાં ઠળિયો મોટો હોય, તમને ખ્યાલ હશે બધાને, હા હા બરાબર. બરાબર? એટલે જે આપણે તુચ્છ ચિકાસ. ઔષધિનો મતલબ શું? તુચ્છ ઔષધિ શેને કીધું? તો જેને ખાવાની વસ્તુ ઓછી છે અને ફેંકવાનું વધારે છે. તો એમાં ગુંદા છે તો ગુંદાની અંદર શું છે, તો ફેંકવાનો ભાગ વધારે આવી જાય છે, હા બરાબર? હા, એટલે આપણે અહીંયા કરતા હોઈએ છીએ, પણ સાધુ સાધ્વીજી ભગવાન તો કે એમનું જે એકદમ વ્રતધારી શ્રાવક શ્રાવિકા આ ગુંદાનું અથાણું વાપરતા નથી. ઓકે, અહીંયા તો લગભગ બધાના ઘરમાં ગુંદા મળે, ગુંદાનો ચાલો એ અથાણું શું મળે. કહેવાય. અને હવે કેવી રીતે કદાચ બીજી વસ્તુ હોય તો પછી ખ્યાલ નથી આવતો, હા. અને અહીંયા ગુંદા એટલે એ લખે છે આપણને. ઓકે, ગુંદા હા પછી ઈ જ છે ઈ જ છે. હા ઈ જ ગુંદા. મહોર, પછી હા, મહોર. ગુંદા મોહર. મોહર એટલે ગુંદા અને એને મોર. મોર એટલે ઓલું થાય આપણે કેરીનો મોર થાય કેરીનો એના મોર, શરૂઆતમાં. આંબલીનો મોર, પછી ગુંદાનો મોર, પછી વસેટીની ભાજી કોઈને ખ્યાલ છે? વસેટી? ના એ મળે. નથી હા, સાંભળ્યું. આ વસેટી હા એ દેશની અંદર ઘણું મળતું હોય. તો એ પણ મોર છે એક પ્રકારના. જેમ એનો દેખાવ કેવો હોય? જેમ આંબલી હોય ને, આંબલી આવે એના પહેલા એનો જે મોર હોય કેવો દેખાતો હોય? સેમ એ રીતે, હા પણ એનાથી એ સાઈઝમાં મોટા હોય. ઓલા ઝીણા ઝીણા જે ડોળિયા દેખાતા હોય એના કરતા મોટા હોય વધારે, બરાબર? તો એ રીતે એટલે એને મોર કહીએ તો એ ભાજીની અંદર આવી જાય. વસેટી છે, મોર છે, ગુંદાનો મોર. તો એ અમુક વસ્તુઓ છે કે મોર ખાતા હોય, જે ખ્યાલ ન હોય એ, બાકી ખવાય નહીં, ખવાય નહીં, બરાબર? પછી આંબલગુર. આંબલગોર. હા, આંબલગોર એટલે ખાટા હા, બોળ અથાના. હા, એમ કે છે અ, જેમ કીધું ને, જો કે છે લીંબુ, કેરી, કેરડા, કરમદા, ગુંદા વગેરે અનેક વસ્તુઓના બોળ અથાના 3 દિવસ પછી અભક્ષ્ય બને છે. 3 દિવસ પછી અભક્ષ્ય છે. એટલે લીંબુનું અથાણું. હવે કેરી જે હવે સૂકવીને બનાવવામાં આવે, બરાબર? સૂકવીને બનાવતા હોય તો એ લાંબા ટાઈમ સુધી ચાલે. કદાચ કેરડા. કેરડા ખ્યાલ આવે? કેર, હા હા કેળા. ઝીણી હા ઝીણી હા કેળા ઝીણી કેળા. ઝીણા 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 હા કાળા કેળા. હા મરી જેવું હા દેખાતું હોય પણ એનાથી સાઈઝમાં મોટું હોય, મોટું હોય હા 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 બરાબર? તો કેળા હવે કેળા. હા કૈડા, કેળા. હા યસ, હા બસ. કેળા. હા, એટલે એ રાજસ્થાનની અંદર વધારે ત્યાં ઉપયોગ થતો હોય એનો. રાજસ્થાનમાં એનો ઉપયોગ થતો હોય, કારણ શું? તો કે ત્યાં રાજસ્થાનમાં કેરીઓ તો મળે નહીં, એટલે કેરનું શાક, કેરનું અથાણું, શાંગળીના એવા તેવા, એટલે શાકભાજી મળે નહીં, તો એ લોકો વધારે ઉપયોગ કરતા હોય. એટલે આ બધું ખ્યાલ છે. પછી ગુજરાતની અંદર બહુ ઓછું જોવા મળે, કરતા હશે. હમ. તો કેરડા. તો હવે એનું જે અથાણા કરવામાં આવે, બરાબર? તો એ સાંભળ્યું હવે છે. કરમદા શું છે એ ખ્યાલ નથી, આ કરમદાનો ખ્યાલ નથી. ગુંદાનો. કરમદા એક જાતના અથાણું છે. કરમદા. પણ એ શું છે એ ખ્યાલ નથી. ઓકે, તો આજ 3 અરુંધા. દિવસ પછી કેવા થઈ જાય છે? 3 અભક્ષ. દિવસ પછી અભક્ષ્ય થઈ જાય, બરાબર? ટીમરું, ગુંદા મોહર, બોળ અથાણું, આંબલબોર. પછી કીધું કાચું મીઠું. કાચું મીઠું. કાચું મીઠું. મીઠું હોય એને શું ગરમ કરી લેવું જોઈએ. શું કરવું જોઈએ? હા, યસ. કાચું મીઠું તો આપણે ખાતા જ ના હોઈએ ને. આપણે શું કરીએ? ખાતા. વસ્તુ શું કરીએ? ઉપરથી આપણે તો નાખે શાક, દાળ ભાત શાક વગેરે હોય તો એમાં
ગરમ હોય એ વખતે નાખીએ ને. હા હા યસ. હા એટલે પછી અમે પાકી જાય એમ સમજવા. અથવા શું કહેવાય કે ડાયરેક્ટ કાચું મીઠું કેવી રીતે ખાતા પેલા કરે છે તો તમે હોસ્ટેલમાં રહ્યા છો હા પછી વાડીઓમાંથી ક્યાંક તોડી આવ્યા હોય આંબલીઓ વગેરે અને શું કહેવાય પછી મીઠા સાથે ખાતા એવું કરતા હમ કાચી હમ કેરી હોય એ હા રીતે કદાચ હજી પણ કરતા હોય એવું બની શકે બરોબર પણ હમ એમાં શું છે કાચું મીઠું એટલે એ મીઠાને ગરમ કરી લેવું જેમ આપણે અ, લોઢી ઉપર કે તાવી ઉપર એને શેકી નાખવું જોઈએ તો આપણે જે કાચું મીઠાનું આપણે ખાવાનો અભક્ષ્યનો દોષ ન લાગે ઓકે કેમ કે સાંભળો કાચું મીઠું કે મીઠું એટલે છે ને મીઠું એની અંદર પૃથ્વીકાયનો એટલો બધો મજબૂત જીવ એવો જીવ એટલો હોય છે કે એને ઘણા સમય સુધી ભઠ્ઠીની અંદર તપાવવામાં આવે ને તો પણ એ જીવ ચવતો નથી જલ્દી ચવવું એટલે એમાંથી જીવ નીકળતો નથી એમ ઓહ, લાંબા સમય સુધી પણ એમાં કંઈક સમય પણ કીધેલો છે સમય એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવતો હા હમ 3 દિવસ કે એવું કંઈક છે કેટલા સમય સુધી પણ એને તપાવવામાં આવે તો પણ એ અચિત થતું નથી એમ કે અને આપણે એક શું કે કંઈક લોઢી ઉપર કરીને શું કરવાનું તો કે એને ગરમ કરી લેવાનું બરાબર એટલે કાચું મીઠું પછી તિલ તલ હા, તિલ એટલે તલ કાચું કાચું મીઠું તિલ પછી ખસખસ પોપી સીડ કાચું મીઠું પછી કાચા તલ બરાબર કાચું મીઠું તિલ પછી ખસખસ તિલ પણ તેલ તલનું તેલ કરતા હોય ને હા તલ જે હોય હા લતાબેન આનું છે જ, હા કહેજો તલનું આમ તો કેવી રીતે તલમાં હું નથી કરતી પણ આમાં આવે છે ને કે ચોમાસા પેલા કઈક હા એ બધા ઓલા ઓસાવા પડે હા એવી રીતે ઓસાવી લે છે વાપરવાનું હા હા ઓસાવા પડે ઓહોરવા પડે હા હા આ એટલે સહેજ પ્રસંગ છે તો કે ઓસાવણમાં શું જે ઓસાવો એમાં શું કરો મેં તો કર્યું નથી, પણ મલાઈ ગરમ પાણી કરીને ઓલું એને ઉકાળીને પછી પછી સુકાવે બેસનમાં હા સાસુ યસ કરતા હતા આમ બેસનમાં નાખે અંદર પાણી નાખે પછી આમ ગળણી હોય ને એનાથી આમ ઉપરથી બધા ઓસાવે યસ હા ગરમ કરે ને પછી સુકાવી દે પછી સૂકવી સુકાવી હા દે યસ બરાબર હમ તો એ શું કે ઓસાવેલા તલ પછી એ ચોમાસાની અંદર કદાચ વાપરે હા હા તો હજી વાંધો નથી પણ કેમ કે તલનો ટાઈમ માત્ર કેટલો ખબર છે લગભગ 4 મહિના સુધી જ વપરાય એવું કંઈક છે ફાગણ માસ હમ ઉપરાંત રાખ્યા એવું આવે છે પ્રતિચારની અંદર બરાબર ને હા ફાગણ માસ ઉપરાંત રાખવા એટલે તો કે ચાર પાકો મહિના વાસી જાય હમ બરાબર ઓકે 4 મહિના બાકીના જે 8 મહિના છે એમાં કદાચ વાપરવું હોય તો કે તલને પછી ઓસાવવા પડે બરાબર ઓસાવાય સારું હા હમ. હમ એટલે તિલ કાચું મીઠું તિલ ખસખસ ખસખસ તો ખ્યાલ છે ને હા હમ હા બરાબર પોપી સીડ હમ. નથી પોપી વાપરતું હમ હવે ખસખસ ખસખસ કેમ ન વાપરવું એ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી એ એક જાતનો નશો છે એમ એક આમ તો પ્રકાર નશો એ છે નશો એ એ એક નશો જાતનો છે આમ તો નશો યસ મને થોડોક આ ખ્યાલ છે કે નશો ખ્યાલ મને એક્ઝેક્ટલી મને પાકો શેના માટે ન વાપરાય એ ખ્યાલ નથી એટલે નશો ખસખસમાં કદાચ એ યસ આમાં બહુ બીજમાં એ એ લખ્યું છે હા એ જીનો બહુ એમાં બીજમાં બહુબીજ આવે. ભક્ષ હા યસ બહુબીજ ભક્ષણમાં હોય પોપી સીડ કેમ કે ખસખસ એનો દાનો સાવ એકદમ ઝીણો હોય છે બરાબર ને હમ હા હા એકદમ દાનો ઝીણો હોય તો હમ. પછી એ અભક્ષ્યની અંદર આવી જાય અને નશો એમ કહો છો તો એ પણ અ, બરાબર છે તિલ ખસખસ જો એક વસ્તુ તમને કહું કે આ અતિચાર કેટલીક વસ્તુઓ ચોપડીમાં લખેલી હોય પરંતુ છતાંય આજે જેમ લતાબેન છે તમે લોકો બધા છો તો શું કહેવાય તમારી સાસુઓ કે મમ્મીઓ વગેરે કરતા તો એ તમને ખ્યાલ હોય બરાબર હમ અમારી પાસે આજે વસ્તુઓ છે ખાલી ભણેલી હોય જાણેલી હોય બરાબર પણ જે હમ પ્રેક્ટિકલમાં કેવી રીતે હોય એ જલ્દી આ વસ્તુઓ ખ્યાલ ન હોય એટલે તમારા કારણે મને પણ આ જાણવા મળે ઓકે એટલે આ શું કહેવાય તમારી સાથે મને શીખવાનું મળે છે હમ. આટલા તિલ વખત સુધી તો લાડુની ઉપર ખસખસ જ નાખતા હતા હા યસ તો એ ઢોસાના લાડુ. ઢોસાના હજી લાડુ હા નાખીશ યસ યસ તો એ ખરેખર ખસખસ એટલે નશાકારી અને શું કહેવાય એ અભક્ષ્ય થઈ જાય હમ હમ. તિલ ખસખસ પછી કોઠીમડા કોઠીમડા ખ્યાલ ખરો ઈ નાના ચીબડા એમ લખ્યું ચીબડા છે હોય ને ચીબડા હમ અને કાકડી કહીએ કાકડી લાંબી હોય અને જે કોઠીમડું જે ચીબડું છે એ કેવું હોય નાનું હોય અને ગોળ આકાર કેવો જેને આપણે કડવું હા કહીએ શું કહીશું કડવું ચીબડું હમ હા
પણ કડવું ઓલાય ચીબડું મળે ને ચીબડા બીજા એ શું? કીટુંમાં પેલા બહુ થતા હતા ખાવાના. કાટા કાળા એટલે હોય, કાટા વાળા હોય ઈ? કાટા કાટા વાળા ચીબડા હોય ઈ તો આપણે દેરાસરની હા બારે હા, બસ મળતા બસ, હતા. હા, યસ યસ યસ, બસ હા, એજ એજ હા, ઈ જ. એજ એજ. હા, અને શું છે, સાઈઝ સાઈઝ આમ થોડી આમ મોટી હોય, ગોળ ગોળ લગભગ આમ દડા જેવી. હમ. અને થોડું લંબગોળ જેવું. હમ ઓકે, તો એને કોઠીમડું કહેવાય. બરાબર. એટલે કોઠીમડા ખાધા. હવે કોઠીમડા ખાધા એટલે હવે કેવી રીતે ખાય? તો કે એ એના બીજ છે ને, બીજ, એ બીજ કાઢી નાખે અને પછી ઉપરની છાલ કાઢી નાખે. પછી એની થોડીક ઓછી કડવાશ હોય. એની કડવાશ ઓછી હોય, પાકી જાય પછી એની કડવાશ થોડીક ઓછી થઈ જાય, તો એ ખાતા હોય એમ. પણ બહુ બીજ હોય કેમ કે કાકડીની અંદર જે બીજ હોય એના કરતા ઓલાની કોઠીમડાની અંદર બીજ વધારે હોય, અને પ્લસ જે ખાવાનો ભાગ હોય એ ઓછો થઈ જાય. હમ બરાબર. તો એ કોઠીમડા એટલે કોઠીમડા ખવાય નહીં. એટલે શું છે કે રમત રમતની અંદર બરતા એનો કઈ ગુણ ન હોય, કદી થાય તો ઇફેક્ટ જ, સાઈડ ઇફેક્ટ જ હોય. બરાબર. એનો મતલબ નુકસાનકારી જ હોય. પરંતુ છતાંય ઘણી વખત શું છે, રમત રમતની અંદર પણ અને ભૂખ ના હોય તો પણ ક્યારેક આવા કાર્ય કરે. તો કોઠીમડા ખાધા પછી કીધું રાત્રિ ભોજન કીધા. રાત્રિ ભોજન, બરાબર. રાત્રિ ભોજન કીધું આપણે નરકના 4 દ્વારની અંદર પહેલું કીધું મહાવિગયોનું સેવન. શું? મહાવીર પછી રાત્રિ ભોજન, રાત્રિ પરસ્ત્રી ગમન, અને ચોથું હજી એક છે, રાત્રિ ભોજન, મહાવિગયનું સેવન, પરસ્ત્રી ગમન, અને હજુ એક બીજું છે, તો છે નરકના નેશનલ હાઈવે કીધા છે. હમ તો જેમાં રાત્રિ ભોજન પણ કીધું કે રાત્રિ ભોજન કરવું. રાત્રિ ભોજન કેવું કીધું? તો કે રાત્રિના સમયની અંદર જે પાણી પીતા હોઈએ તો એ કેવું થઈ જાય છે? તો કે લોહી બરાબર. અને જે ભોજન કરતા હોય માંસ ભક્ષણ બરાબર. કારણ શું? તો કે અસંખ્ય જીવો, સૂર્યાસ્ત થાય એટલે તરત અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય, અને આપણા એ આહારના મારફતે, આહાર કે પાણીના મારફતે આપણા શરીરની અંદર જતું હોય છે. એટલે શું કરે છે? તો કે એ રાત્રિ ભોજન એટલા માટે ત્યાં કોઈ પણ વસ્તુ આપણે કદાચ ગરમ ગરમ વસ્તુ હોય તો કે તો પણ ગરમ વસ્તુ હોય તો પણ એની અંદર શું થાય છે કે સૂર્યના ગેરહાજરીની અંદર જે અસંખ્ય બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે, તમસ્કાયના જીવો ઉત્પન્ન થઈ જાય છે, તો એ તરત એની હિંસા ચાલુ થાય છે. એટલે આપણે ત્યાં રાત્રિ ભોજનનો ત્યાગ છે. સાધુ સાધ્વીજી ભગવાન તો ખ્યાલ છે ને? આપણે કોઈને ખ્યાલ છે કામડી કાળ એટલે શું? પૌષધ કર. આમાં પૌષધ કોને કોને કર્યો છે? બિંદુબેન પૌષધ કર્યો હતો ને છેલ્લે 14 ચોમાસી 14 હા હા, તો એમાં કામડી કાળ એવું કઈ કીધું તું? કામડી કાઢે. એટલે પેલા કામડી કાળ એટલે કપડા વાળું ને? સાધુ સાધ્વી કપડા ના, વાળું? એ કામડી નહીં, એમ નહીં, એ કપડા નહીં. કામડી કાળ એટલે તો કે સાધુ સાધ્વીજી ભગવાન તો હોય ને, એને પૌષાર્થી, તો કે સવારના સમયની અંદર પોરશી આવે ત્યાં સુધીની અંદર, પોરશી આવે ત્યાં સુધી કદાચ બહાર નીકળવું પડે, ઉપાશ્રયની બહારે, તો શાલથી માથું શાલ, ઢાંકીને પછી જ નીકળે. હા બરાબર, બરાબર. શાલથી અને માથું એવી ઢાંક્યું. રીતે કદાચ શું કહેવાય કે સાંજે એક પ્રહર પહેલા, બરાબર, એ સમય શું કહેવાય, શિયાળામાં હોય તો એક પ્રહર નહીં, પરંતુ અંતર્મુહૂર્ત પહેલા, સોરી, એક પ્રહર પહેલા, એટલે શું કહેવાય કે બહાર નીકળવાનું થાય તો શું કે કામડી ઉડીને જવાનું થાય. એક પ્રહર નહીં એટલે શું કે 2 મુહૂર્ત કે એવું કંઈક છે. અને ઉનાળો હોય તો ઉનાળાની અંદર સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી, સૂર્યોદય થાય અને સૂર્યોદયથી સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કામડી કાળ કહેવાય. એટલે એમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય, તમસ્કાયના જીવોની. એટલે ત્યાં એટલે એવા સમયની અંદર રાત્રિ ભોજન, ત્યાં ભોજન કરવું જોઈએ નહીં. બરાબર. આ કોને બધું જોયું છે? કેવલ જ્ઞાની ભગવંતોએ. કોને? કેવલ જ્ઞાની ભગવંતોએ. બરાબર. એટલે રાત્રિ ભોજન કીધું, પછી કીધું લગભગ વેળાએ વાળું કીધું, અને દિવસ વિન ઉગેશિર આવ્યા. હવે વેળાએ વાળું એટલે લગભગ વેળાએ વાળું કીધું એટલે તો કે સૂર્યાસ્ત થઈ ગયો અને પછી જમ્યા. શું? સૂર્યાસ્ત થઈ ગયો અને
જમી પછી જે સાંજનું ભોજન હોય એને શું કહેવાય? વાળું કરી લઈએ. પહેલાના સમયની અંદર છે કે ચાલો વાળું કરી લઈએ એમ. અને શિરામણ એટલે તો કે આપણે જેમ સવારનું બ્રેકફાસ્ટ કરીએ, સવારનું હા બ્રેકફાસ્ટ કરતા હોઈએ એને શું કે શિરામણ. હમ. શિરાવ્યા. હમ. બરાબર? એટલે શિરાવ્યા એટલે દિવસ વીણ ઉગી શરાવ્યા એટલે શું? તો કે સૂર્યોદય થયો ને દિવસ વીણ, દિવસ એટલે સૂર્ય, વીણ ઉગે એટલે નહીં ઉગ્યા પહેલા શું વાપર્યું. હમ. બરાબર? અને વીળાએ વાળું કીધું એટલે શું? તો કે વાળું કરવાનો સમય થઈ ગયેલો છે, વીતી ગયો. વેળાએ વાળું એટલે થઈ ગયું. અને પછી શું કહેવાય? એટલે કે સૂર્યાસ્ત થવાનો ટાઈમ આવ્યો ત્યારે ભોજન જમવા માટે બેઠા. એટલે જેમ શું કહેવાય કે જુઓ, આપણે એમ કહેવાય અ, આપણે ગિરનારની ઓલું ધજા કોને લઈ ગયો? 56 દળી સોનો સુવર્ણ બોલીને કોને લાભ લીધો હતો? ભીમાશાની પેથળ સામંતરીએ, હેઠળ છે. પેથળ મંત્રીએ. બરાબર? હવે જ્યારે 3 દિવસ, ત્રીજા દિવસે ઓલું હાંડણી એટલે બધું ધન લઈને ત્યાં પહોંચી. બરાબર? હવે તે વખતે હવે શું કહેવાય કે અંતર્મુખ જેટલો સમય બાકી હતો અને ત્યાં પહોંચ્યા. અને સંકલ્પ શું હતો કે જ્યાં સુધી આ જે નાણું બોલ્યો છું સોનું, એ સોનું ભરપાઈ ન કરું ત્યાં સુધી આહાર પાણી વાપરીશ નહીં. આહાર પાણી વાપરીશ નહીં એટલે તરત ત્યાંથી ને મંગાવ્યા. અને ત્રીજો દિવસ થઈ ગયો. ત્રીજો દિવસ સાંજ થઈ ગઈ અને પછી અંતર્મુહૂર્ત જેટલો સમય બાકી હતો. છતાં હવે તે વખતે પેથળ મંત્રી વિચાર કર્યો કે ના, જેમ શું કહેવાય કે સૂર્યોદયથી 48 મિનિટ પછી ભગવાને કીધું છે, મતલબ નવકારશી આવે. બરાબર ને? એમ શું? તો કે ચોવિહાર કરવા માટે પણ મિનિમમ શું? તો કે અંતર્મુહૂર્ત પહેલા વાપરી લેવું જોઈએ. એટલે શું? તો કે અંતર્મુહૂર્ત હવે છેલ્લે વાપરવા માટે બેઠા. સાંભળો, રાત્રિ ભોજન અલગથી આપ્યું કે વેળાઈ વાળું કેટલું? એટલે તો કે સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો અને તે સમયે આપણે વાપરવા બેસીએ. તો એ લગભગ વેળાએ વાળું કીધું એવું થાય. એટલે જ્યાં પૂરું કરી દેવાનું છે, સાવ પચખાઈ જવું જોઈએ એવા સમયની અંદર જમવા માટે બેઠા. તો એ પણ શું થાય? તો લગભગ વેળાએ વાળું કીધું એવું થાય. એટલે એમાં પણ દોષ લાગે. એટલે ઓકે, યસ, ચાલો. કેવી રીતે કહીએ? આપણે ઘણી વખત થઈ જતું હોય આવું. અને લતાબેન એમાં ક્યારે કહું, દિવાળીનો હા ટાઈમ હોય, હા અનાથમી કરવા માટે બેઠા હોય ને પછી શું? તો કે અનાથમીનો ટાઈમ થઈ ગયો હોય છતાં પણ ત્યાંથી થોડું ચાલે, હજી બસ 2 મિનિટની વાર છે, બસ હવે પાણી પી લઈએ. તો ત્યાં પણ શું થાય છે? દોષ લાગે. વેળાએ વાળું કીધું. બરાબર? લગભગ વેળાએ વાળું કીધું, દિવસ શિરાવ્યા. બરાબર? તો અહીંયા સુધી રાખીએ. આવતી વખતે કર્મતઃ 15 કર્માદાન. તો 15 પ્રકારના જે કર્મો છે જે શ્રાવકે કરવા જોઈએ નહીં, શ્રાવક શ્રાવિકાએ કરવા જોઈએ નહીં, જે વધારે પડતા પાપનું કારણ છે, તો એનો ત્યાગ કરવો જોઈએ. તો એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ જાણીશું. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.